હરિકૃષ્ણ મહારાજની જય. હે ભક્તો, અનંત મુમુક્ષુઓ સાધના કરીને, સર્વ પાપ છોડીને, ભજન ભક્તિ કરીને પોતાના જીવાત્માને મુક્ત બનાવી દેવામાં સફળ બની ગયા છે. તો પછી આપણે શા માટે પાછા પગલાં ભરવા જોઈએ? ચાલતા શીખી રહેલા નાના બાળક ચાલતા ચાલતા જેટલી વાર પડે છે એટલી વાર એની પડવાની સંભાવના ઘટતી જાય છે, કારણ કે ઊભા થવાની કળામાં એની કુશળતા આવતી જાય છે. બસ એ જ પ્રમાણે આધ્યાત્મિક માર્ગમાં સાધના કરી રહેલ મુમુક્ષુ સાધના કરતાં કરતાં જેટલી વાર નિષ્ફળ થાય છે એટલી વાર તેની નિષ્ફળતાની સંભાવના ઘટતી જાય છે. સિક્સર લગાવનારો બેટ્સમેન જેમ બાઉન્ડ્રી લાઇન કૂદાવી દે છે, એ જ રીતે પ્રચંડ ઉત્સાહ, તીવ્ર શ્રદ્ધા અને મજબૂત પુરુષાર્થના સહારે મુમુક્ષુ ભક્તિ માર્ગ પંથમાં આવતી વિઘ્નોની દિવાલ કૂદીને ઠેઠ શ્રીજી મહારાજની સમીપે પહોંચી જાય છે. મંદિરે જઈને ત્યારે પ્રભુ ભક્તિમાં પાગલ બની જઈએ અને પગથિયાં ઉતરીને બહાર નીકળીએ એટલે કોરા ધાકોડ કથામાં બેઠા હોઈએ ત્યારે ડાયા બની જઈએ અને કથાની સમાપ્તિ પછી કુસંગી જેવો વ્યવહાર કરીએ. ભગવાન આગળ સ્તુતિ કરતા હોઈએ ત્યારે ગદગદ બની જઈએ અને ભક્ત સાથેના વ્યવહારમાં એકદમ ઉગ્ર બની જઈએ. આવી જીવનશૈલી આપણી સાધનાને સફળ બનવા દેતી નથી. સ્કૂલમાં શીખેલું ગણિત બજારમાં પણ આવડવું જ જોઈએ. અખાડામાં કરેલી કુસ્તી ગુંડાની સામે કામ લાગવી જ જોઈએ. મેદાનમાં કરેલ નેટ પ્રેક્ટિસ સ્ટેજ મેચમાં કામ લાગવી જ જોઈએ. એ જ રીતે શુભ નિમિત્તોની હાજરીમાં અનુકૂળ વાતાવરણમાં કરેલ સાધનાની અસર એ શુભ નિમિત્તોની ગેરહાજરીમાં અને પ્રતિકૂળ વાતાવરણમાં પણ રહેવી જ જોઈએ. આપણને એવો આગ્રહ રહે છે કે મેં આપેલ 2 રૂપિયાનો ભિખારીએ દુરુપયોગ ન જ કરવો જોઈએ. પણ એવો ક્યારે વિચાર આવે છે કે મને પ્રભુએ આપેલ શરીરનો, સંપત્તિનો, શબ્દોનો અને સમયનો પણ દુરુપયોગ મારે ન જ કરવો જોઈએ? પાપના પ્રલોભનની હાજરી વચ્ચેય જો આપણે પાપ કર્મથી બચી જવા માગતા હોઈએ તો એવી સમજણ દ્રઢ કરવી જોઈએ કે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મારાથી પાપ કરાય જ કેમ? સતત આવું અનુસંધાન રાખવું જોઈએ. હરિકૃષ્ણ મહારાજની જય.